टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે સુરતથી કરીએ તો આજે જિલ્લા અને શહેરમાં વરસાદનું રેડ એલર્ટ છે। સુરત શહેર સહિત અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। શહેરના કતારગામ, અઠવા ગેટ, અડાજણમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વરાછા, અમરોલી, પીપલોદ, પાંડેસરા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો છે। 5 દિવસ પછી વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતની અંદર જે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે અને ચોમાસું જે છે તે વિધિવત જે શરૂઆત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની અંદર હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે આવનારા 4 થી 5 દિવસની અંદર જે ભારે જે વરસાદ છે તે વરસી શકે છે। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ છે તે અલગ અલગ વિસ્તારની અંદર જે વરસી રહ્યો છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે અઠવા ગેટ વિસ્તારના આ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સુરત શહેર અને આજુબાજુના જે જિલ્લાઓ છે, જે ગામડાઓ છે તેની અંદર વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે છેલ્લા ઘણા સમયથી જે ગરમી જે ચાલી રહી હતી, ગરમીની અંદર લોકોએ જે રાહત અનુભવી રહ્યા છે ઠંડકની, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે ગરમી ઉકળાટ હતો તે જોવા મળી રહ્યો હતો અને તેના કારણે લોકો છે તે હેરાન પરેશાન થયા હતા। હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે દરિયાઈ સમુદ્રની અંદર જે સિસ્ટમ જે સક્રિય થવાની છે ને તેના કારણે આવનારા 3 થી 4 દિવસની અંદર જે ભારે વરસાદ છે તે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ વરસી શકે છે। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર વહેલી સવારથી અડાજણ, કતારગામ, પીપલોદ, રાંદેર, જે રાંદેર છે, કતારગામ છે, વરાછા વિસ્તાર છે, સરથાણા, અડાજણ વિસ્તાર, આ તમામ જે વિસ્તારોની અંદર જહાંગીરપુરા વિસ્તાર છે, આજુબાજુના ઓલપાડ ગામડું છે, જહાંગીરપુરા, ઈચ્છાપોર, આ તમામ જે ગામડા જે વિસ્તાર છે ત્યાં પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની અંદર પણ એક ખુશીની જે લહેર છે તે જોવા મળી રહી છે, કારણ કે જે કમોસમી જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે ખેડૂતોએ અનેક મુશ્કેલીનો જે સામનો હતો તે કરવો પડ્યો હતો। પણ જે રીતે ગુજરાતની અંદર વિધિવત જે વરસાદની જે શરૂઆત થઈ ચૂકી છે, ચોમાસું બેઠી ગયું છે અને ચોમાસાની જે શરૂઆત છે તે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તે જોવા મળી